સમાચાર પાટણથી મળી રહ્યા છે। સાંતલપુર તાલુકાના મઢુતરા ગામે પાણીનું કહેર જોવા મળ્યું છે। મઢુતરા ગામમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। વરસાદ બંધ થયાને 15 દિવસ થઈ ગયા છતાં પણ પાણી ઓસર્યા નથી અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે। મઢુતરા ગામના ઘરોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। અતિવૃષ્ટિના કારણે 15 દિવસ વીતી ગયા છતાં પણ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। બીજી બાજુ ઘરોમાં પાણી ભરાઈ રહેતા ઘર વખરીને મોટું નુકસાન થયું, રોગચાળો ફાટી નીકળવાનો ભય છે અને આ વચ્ચે જે પરિવારો છે તે પરિવારના તમામ સભ્યો સગા સંબંધીઓના ઘરે રહેવા મજબૂર બન્યા છે। તળાવના પ્લોટ વિસ્તારમાં 40 થી વધુ ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો જુઓ જ્યાં લોકોના ઘરની અંદર પર 4-4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। તમામ ઘર વખરી સામાન પલળી ગયું છે અને મોટા પાયે નુકસાની તો આવી છે, પરંતુ આવા પાણીની વચ્ચે, આ ગંદા પાણીની વચ્ચે રહેવું, જીવવું, સૂવું, ઉઠવું, ખાવું પીવું કેવી રીતે, એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન અહીં ઉદ્ભવે છે। સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને આ માત્ર એક પરિવારની વાત નથી। તળાવના પ્લોટ વિસ્તારમાં 40 થી વધુ ઘરો આવે છે કે જ્યાં આટલા પાણી ભરાયેલા છે અને હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અખ્તર મંસૂરી। અખ્તર, પાટણના આ વિસ્તારના 40 થી વધુ ઘરો એવા છે કે જ્યાં 15 દિવસ વીતવા છતાં પાણી નથી ઓસર્યા। તંત્ર શું કરે છે, શું સમસ્યા છે આ વિસ્તારમાં? ચોક્કસથી જે રીતે અવિરત વરસાદ જે વરસ્યો હતો ને સાંતલપુરના અંદર પૂરી જે સર્જાઈ હતી ને ત્યારબાદ જે મઢુતરા, વહુવા સહિતના જે ગામો જે છે તે પાણીના અંદર ગરકાવ થઈ ચૂક્યા હતા, પરંતુ હજી 15 દિવસ થઈ ગયા છતાં પણ હજી જે તળાવ પ્લોટની જે બાજુમાં આવેલું જે મઢુતરા ગામના અંદર જે લોકો 40 થી વધુ જે પરિવારો છે તે લોકો હજી પણ પાણીના અંદર છે તે મજબૂર છે। કહી શકાય કે જે હજી સુધી કમરથી પણ ઉપર સુધી પાણી છે તે ઘરોના અંદર પાણી ભરાયેલા છે અને હજી સુધી તંત્ર સુધી પહોંચી ગયું, પાણી પણ કાઢવામાં હજી સુધી નથી આવ્યું। ત્યાંના જે 40 થી વધારે જે લોકો રહી રહ્યા છે તે લોકો હાલ પણ પાણીના અંદર રહેવા માટે મજબૂર બન્યા છે। જી અખ્તર, બિલકુલ આપ જોડાયેલા રહેજો। વધુ એક મુદ્દે આપની પાસેથી અપડેટ્સ મેળવીશું। હાલ તો આજે પાટણનો વિસ્તાર છે ત્યાં 40 થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે અને લોકો મુશ્કેલી વેઠવી રહ્યા છે।